નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં રાંદેરમાં મોરાભાગળની 4 રસ્તા પાસે એક યુવાનની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાયાનું સામે આવ્યું। પતિ પત્નીના ઝઘડામાં યુવાન વચ્ચે પડ્યો અને ચપ્પુના ઘા ઝીકાતા મોતને ભેટ્યો। સુરતમાં રાંદેર મોરાભાગળ 4 રસ્તા પાસે શારદાનગર 2માં રહેતા ટ્રક ચાલક દિનેશ રાઠોડ ગઈકાલે રવિવારની રાત્રે 8:30 વાગે મિત્ર અજય પ્રવીણ દેવી પૂજક સાથે ઘરે આવતા હતા। દિનેશ સાથે તેની પત્ની પૂજા દિનેશ રાઠોડ ઝઘડો કરવા લાગી અને ત્યાં હાજર અર્જિત વસંત રાઠોડ, ધર્મેશ બચુ રાઠોડ અને સુનિલ રમણ રાઠોડ પણ દિનેશ અને તેના મિત્ર અજય સાથે ઝઘડો કરવા લાગ્યા। દિનેશને પીઠ, નાકના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા, જ્યારે વચ્ચે પહેલા અજયને અન્ય આરોપી પૈકી અર્જિતે પેટ અને ડાબા હાથના ભાગે સંપૂર્ણ ઘા મારતા અજય દેવી પૂજકનું મૃત્યુ થયું છે। હુમલો કર્યા બાદ આરોપીઓ ભાગી ગયા। આ મામલે રાંદેર પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને લાશને પીએમ અર્થ માટે મોકલી હતી। જોકે ઈજાગ્રસ્ત દિનેશ રાઠોડને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે। પોલીસે દિનેશ રાઠોડની ફરિયાદ લીધી છે અને પત્ની પૂજા સહિત 4 આરોપીઓની સામે હત્યાનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ગઈકાલ તારીખ 16/11/2025ના રાત્રિના અરસા દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શારદાનગર વિભાગ 2 ખાતે એક વ્યક્તિની હત્યાનો બનાવ બનેલ। સુરત શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી અનુપમસિંહ ગેહલોત સરના જરૂરી માર્ગદર્શન હેઠળ કોઈ પણ ગુના બને તો ત્વરિત ગતિથી એક્શન લેવાની જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે। જે અનુસંધાને ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓએ તાત્કાલિક મુલાકાત લીધી, જરૂરી તપાસ હાથ ધરવામાં આવેલ અને રાંદેર પોલીસ સ્ટેશન ખાતે હત્યાની સંદર્ભમાં ગુનો દાખલ કરવામાં આવેલ। સમગ્ર ઘટના પતિ પત્નીના ઝઘડામાંથી ઉદ્ભવેલ છે। ફરિયાદી દિનેશભાઈ રાઠોડ પોતાની પત્નીથી અલગ સિંગણપુર ખાતે રહેતા અને કેટલાક સમયે તેની પત્નીની ઘરે જે શારદાનગર ખાતે રહે છે તેની મુલાકાત પણ લેતા। ગઈકાલ રાત્રિના અરસામાં ફરિયાદી દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે, જે હાલમાં મૃતક છે, તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે ગયેલ અને ઘરકંકાસ અને અન્ય કારણોસર ઝઘડો થયેલ। પૂજાબેનની સાથે હાજર તેના ભાઈ અજય તથા અન્ય 2 પાડોશી જે ત્યાં જ બાજુમાં જ રહે છે તેમના દ્વારા બંને વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવેલ। ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બંને પર હુમલો કરેલ અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અજયભાઈ નું મૃત્યુ થયેલ છે, તેમજ ફરિયાદી જે છે તેને ઈજાઓ થયેલ છે। આ સંદર્ભે પોલીસ વિભાગની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ અને હાલમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।